આજે સમાજની એક નવી વાસ્તવિકતા વરવી ઊભી થઈ છે. એક તો કુટુંબો વિઘટિત થયા ગયા છે, સંયુક્ત કુટુંબ તૂટી ગયા છે. બીજું, સમાજની અંદર જે આપણા સંસ્કાર હતા, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ વગેરેને એ થોડા ઘણા અંશે લુપ્ત થતા જાય છે. અને આ જાજા બાળ જય ગોપાળના નામે એક કે બે છોકરા હોય છે. કે સમાજનો પૈસાદાર વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય, વૃદ્ધાવસ્થા બહુ વસમી થઈ ગઈ છે. હજુ સંપન્ન લોકો જે હોય છે એ લોકો માણસ રાખીને પોતાની વૃદ્ધાવસ્થામાં જ્યારે અસહાય હોય ત્યારે પોતા જીવી જાય છે. પણ જે શ્રમિક વર્ગ છે, જેને આખી જિંદગી બે છેડા ભેગા કરવામાં જ નવરા નથી પડ્યા, જેની પાસે કોઈ સેવિંગ્સ નથી ને ઘણીવાર કોઈ સંતાન નથી, બે દીકરીઓ હોય ને એવી પરણી હોય ને એવું બધું આપણે અમે ગણાવી પણ શકીએ છીએ. અને એ કાર્ય પણ વધતું જાય છે. એટલે લોકોની ભાવના અને આ વૃદ્ધોના અંતરના આશીર્વાદ જે અમને મળ્યા એમાંથી અમારો ઉત્સાહ વધ્યો છે. એમાંથી પ્રેરણા થઈ છે કે આખા ગુજરાતનો સૌથી મોટો ગુજરાતની આખા ભારતનો વૃદ્ધાશ્રમ કરવો કે જે નિઃશુલ્ક હોય અને માત્ર ને માત્ર શ્રમિક વર્ગ માટે હોય. જામનગર રોડ ઉપર ભાઈએ કહ્યું ત્યાં 30 એકર જમીન લેવાઈ ચૂકી છે, કન્સ્ટ્રક્શન શરૂ થઈ ચૂક્યું છે. આશરે 1400-1500 રૂમનો પ્લાન છે. એટલે લગભગ 350 કરોડ રૂપિયાથી વધારે ખર્ચો થશે એવી ગણતરી છે. અને એ નિમિત્તે આ કાર્યને વેગ આપવા માટે આદરણીય મોરારી બાપુને વિનંતી કરીને એમણે બહુ સહર્ષ અને પ્રેમથી આ કથા આપી છે. આ કથા અમે એને વૈશ્વિક સ્તરે લઈ જવા માંગીએ છીએ. આખા વિશ્વને ભારતની નવી પહેચાન મળે. સેવાનું કાર્ય એક એવી છાપ છે કે બીજા ધર્મોવાળાને અમુક લોકો જ કરે છે, પણ રાજકોટનો સમાજ સેવામાં સર્વશ્રેષ્ઠ છે એ ઇમ્પ્રેશન મારે દુનિયાભરમાં લઈ જવું છે અને બતાવવું છે કે આવા કામ અને પર્યાવરણનું આટલું મોટું કામ આજે 12 થી 15 ફૂટ મોટા વૃક્ષો થઈ ગયા છે. એટલે હવે એમને મરવાની કોઈ સંભાવના નથી. અને એમાંય અમારી ઈચ્છા છે કે કમસે કમ 2 વર્ષની અંદર ભારતની વસ્તીના 1% વૃક્ષ વાવવાનું. 140 કરોડની સામે અમારે 1,40,00,000 વાવવા છે. અને મહત્વકાંક્ષા તો જેને કહીએ ને પેલા લોભે લક્ષણ જાય એવું લાગે, પણ અમને તો લોભ છે સેવા કરવાનો. લોભ એવો છે કે 140 કરોડ વૃક્ષો વાવવા છે ઓલ ઇન્ડિયામાં. એટલે અમારે આ ખાસ કરીને કથાનું આયોજન કર્યું છે. અને મોરારી બાપુએ ખૂબ પ્રેમથી અને હૃદયથી આશીર્વાદ આપ્યા છે. અને એ પણ એટલા જ ઉત્સાહમાં છે. એ પણ એવા જ સહભાગી થવા માંગે છે આ કાર્યની અંદર. એટલે આમ તો એનું નામ અમે વિશ્વકથા આપ્યું છે, પણ 2-3 નામ બીજા આપી શકાય છે. શ્રમિક વિશ્વકથા છે, શ્રમિક વર્ગ માટેની છે. ત્યાં તો પર્યાવરણ વિશ્વકથા છે એમ પણ કહી શકાય. એના માટેની આ કથા છે. આપ સૌનો સહકાર મળ્યો છે, મળતો રહેશે જ, મને ખાતરી છે. અને અમારા પર ઈશ્વરની કૃપા છે કે ટીમની અંદર જે બધા કાર્યકર્તાઓ છે, તમને એ પણ હું જણાવી દઉં કે આ કથા માત્ર રામકથા નહીં હોય. અમે થોડા પ્રકલ્પો વિચારીએ છીએ. નેક્સ્ટ પ્રેસ કોન્ફરન્સમાં તમને કહીશું. સંસ્કાર કથા પણ બનશે. આવનારી પેઢીને અમુક સંસ્કાર આપવા માટેના પણ પ્રકલ્પો સાયમલ્ટેનિયસલી થશે. સમાજ ઉપયોગી પણ અમુક પ્રકલ્પો આવશે. એટલે ગરીબને મધ્યમ વર્ગને ઉપયોગી થાય એવા પણ પ્રકલ્પો આવશે. એકવાર અમારે રૂપરેખા તૈયાર થશે પછી આપણે જણાવીશું. સદભાવના વૃદ્ધાશ્રમ 2 પ્રકારની શુદ્ધિનું કામ કરે છે. એક પર્યાવરણની શુદ્ધિ માટે 30 લાખ વૃક્ષો 12 થી 15 ફૂટના અમે કરી ચૂક્યા છીએ. અને 1,40,00,000 1.5 વર્ષમાં પૂરા કરવા છે. બીજું સામાજિક શુદ્ધિ, સામાજિક સંસ્કાર શુદ્ધિનું કામ કરે છે. એ અંગે આ વૃદ્ધાશ્રમ છે, જે નિરાધાર વૃદ્ધો છે, ખાસ કરીને શ્રમિક વર્ગના વૃદ્ધો છે. વોચમેન હોય, પટાવાળા હોય, રિક્ષાવાળા હોય, ઠેલાવાળા હોય, ઘરકામ કરતી બાઈ હોય, આયા હોય, જેને કોઈ સંતાન નથી કે છે તો કોઈ રાખતું નથી, જે લોકો શારીરિક રીતે અસહાય છે, આર્થિક રીતે અસહાય છે, એ લોકો માટેનો આ નિઃસહાય અને નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે. અત્યારે 650 વૃદ્ધો છે
જેમાં 200ની આસપાસ વૃદ્ધો ડાયપર ઉપર છે, જેને નવડાવવા ખવડાવવા બધું કરવાનું કામ પેરામેડિકે કરે છે. એ સેવા માટે સૌથી મોટો વૃદ્ધાશ્રમ આખા ભારતનો પરિશ્રમિકો માટેનો 5,000 વૃદ્ધો રહી શકે એવો જામનગર રોડ પર બની રહ્યો છે, જેમાં 1400 રૂમ બનશે, હોસ્પિટલ બનશે, પેરામેડિક સ્ટાફ રહેશે, બધું જ થશે. એ માટે પૂજ્ય મોરારી બાપુએ ફાળો ઊભો કરવા માટે કથા આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ કથા રહેશે કે આખા વિશ્વમાંથી લોકો આવશે અને ના આવી શકે એ પણ આખા વિશ્વમાં નિહાળી શકે અને 5,000થી પણ વધુ વડીલો આશ્રય લઈ શકે એવા ભવનનું નિર્માણ આપણે સૌ સાથે મળીને કરીએ. અને તમારો ખૂબ સહકાર મળતો રહ્યો છે. જ્યારે પહેલા દિવસથી મોરારી બાપુએ જ્યારે કથાનો અમને તારીખ આપી ત્યારે રસ્તામાંથી મિત્તલભાઈ ખાલી એક મેસેજ કર્યો તો સાંજ સુધીમાં બધા મીડિયામાં છપાઈ ગયું હતું કે મોરારી બાપુની રામકથા સદભાવનાના લાભાર્થે. તો આમાં પણ આપણે સાથે મળી અને આપણે સૌ યજમાન બનીએ અને આ કથાને સારી રીતે સફળ બનાવીએ અને જે આપણો મકસદ છે કે 5,000થી પણ વધુ વડીલો આશ્રય લઈ શકે એવું ભવન બને, તો એમાં આપણે સૌ સાથે મળી અને આપણે બધા યજમાન બની, આખું રાજકોટ આનું યજમાન બને અને આ કથા સરસ રીતે પૂર્ણ કરીએ. વિનામૂલ્યે બ્લડ મળે અને 1 મહિના સુધી ક્યાંય કદાચ હેરાન ન થવું પડે. એક એવો પણ પ્રકલ્પ છે કે 25,000 રક્તદાન યુનિટ રાજકોટ અલગ અલગ કેમ્પ કરીને કરવાનું પણ પ્લાનિંગ છે. બીજું સ્વામીજીના માર્ગદર્શનમાં માતૃપિતૃ પૂજન, ગુરુ પૂજન, થેલેસેમિયા પીડિત બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા હોય. ખાસ તો અમારો વિજયભાઈ બધાનો એવો પ્રયત્ન છે કે આ કથામાં તમે નવું શ્રવણ કરવાના છે ને આપણે બધા તો એવા છે કે જે બીજે કંઈ પણ કરીએ હોય, ટીવીમાં પણ જોઈ શકીએ, બધી રીતે આપણે સક્ષમ હોઈએ. પરંતુ સમાજનો એવો વર્ગ કે જેમ કે વૃદ્ધાશ્રમના વડીલો છે, બાલાશ્રમના બાળકો છે, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ છે, બહેરામૂંગા બાળકો છે અને ખાસ કરીને દિવ્યાંગ બાળકો અને વડીલો છે કે જે કદાચ ઈચ્છે તો પણ આવી સરસ રીતે વ્યવસ્થા. એટલે આ કથા આપણા બધાની તો છે પણ એમની વિશેષ છે. એના માટે આવા 2,000 લોકો કે જે અલગ અલગ ક્યાંક ને ક્યાંક પીડિત છે અથવા શોષિત છે અથવા હેરાન થઈ ગયા છે કોઈને કોઈ શારીરિક માનસિક વ્યાધિથી, એને પણ આદરભેર બેસાડીને ત્યાં અમે તો એમ કહીએ છીએ કે અમારા મુખ્ય મહેમાન એ લોકો છે, એને પણ આદરભેર પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પણ સાંભળે, આપણે બધાને આશીર્વાદ આપે. ઝૂંપડપટ્ટીના બાળકો, એવા બધા લોકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવાનો અત્યારે સંકલન થઈ ગયું છે. જેટલી ભગવાન કરાવશે એટલો આપણે કરવાનો પ્રયત્ન છે. વ્યસન મુક્તિ હોય, ચક્ષુદાનનો કેમ્પ હોય, દેહદાનનો કેમ્પ હોય, 1 લાખ લોકો અંગદાનના સંકલ્પ કરે તેવો પણ અમારો પ્રયત્ન છે. જેમ સ્વામીજી વાત કરીને આ એક માત્ર રામ ભગવાનનું શ્રવણ કરીએ એટલા પૂરતું તો મર્યાદિત નહીં રહે. ખરાખમાં એક સંસ્કાર કથા, શ્રમિકો માટેની કથા, સમાજની કથા બની રહે એવો પણ એક અમારો મક્તમ અને નિર્ણાયક પ્રયત્ન આપ સૌના સહકારથી છે. આપના કોઈ પ્રશ્ન હોય તો પૂજ્ય સ્વામીજીને આપ પૂછી શકો છો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.